નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિકવારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન। મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા। જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે। આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે, જે આપ નિહાળશો। તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે। ધન્યવાદ। તો ચાલો મિત્રો, તારીખ 18/4/2024 વાર ગુરુવારના પેપરનું સોલ્યુશન જોઈશું। ધોરણ 6 વિષય વિજ્ઞાન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યો વિદ્યુતના સુવાહક અથવા અવાહક પૈકી જે સાચું છે તે ઓળખી અને વાક્યને ફરીથી લખવાનું છે। તો પહેલું, ટાંકણી એ વિદ્યુતની સુવાહક છે। બીજું, ફૂટપટ્ટી એ વિદ્યુતની અવાહક છે। દિવાસળી એ વિદ્યુતની અવાહક છે। રબર એ વિદ્યુતનું અવાહક છે। ચાવી એ વિદ્યુતની સુવાહક છે। એટલે આપણે જે નથી આવતું તેને આપણે ચેકી નાખ્યું છે। બીજો નંબરનો પ્રશ્ન, નીચે પદાર્થોનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો ચુંબકીય પદાર્થોમાં ખીલી અને નિકલ આવશે। બિનચુંબકીય પદાર્થોમાં રબર અને દોરી આવશે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો આ પ્રશ્નો 4 છે, 4 પ્રશ્નો જવાબ આપણે નીચે જોઈશું કે નરેન્દ્ર એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું। વિમાન જોઈને તેને વિચાર આવ્યો કે વિમાન પર તેની જગ્યા બદલે છે, તો તેને સજીવ કહેવું કે નિર્જીવ કહેવું? તો એ પ્રશ્નનો જવાબ આપણે અહીં નીચે જોઈશું કે વિમાન જાતે ઉડી શકતું નથી, તેને માણસ દ્વારા ઉડાવવામાં આવે છે। વળી તે શ્વસન પણ કરતું નથી, તે પ્રજનન પણ કરતું નથી, આમ તે સજીવોના કોઈ લક્ષણો ધરાવતું નથી, આમ તેથી તે નિર્જીવ છે। બીજું, ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનો તો પંખો, ટીવી, મોબાઈલ, રેડિયો, રમકડા, ડીજે, લાઉડસ્પીકર, ઘંટડી, દરવાજાની પાછળ પણ આપણે લોહી ચુંબકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। પ્રશ્ન નંબર 3, હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં થાય છે? તો શ્વાસોશ્વાસમાં, ટાયરમાં હવા ભરવામાં, ફુગ્ગામાં, દહન માટે થાય છે, પંખામાંથી હવા જે આવે એ, અનાજ ઉપણવા માટે, કપડાં સૂકવવા માટે, ધ્વનિના પ્રસરણ માટે પણ હવા એક માધ્યમ તરીકે વર્તે છે। પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણ આપો। ઊંટને રણનું વહાણ કેમ કહેવાય છે? પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે અને પ્રવર્તક વૃક્ષ તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર શા માટે રાખે છે? આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે નીચે જોઈએ। એ પહેલા પ્રશ્ન નંબર 5 જોઈ લે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? તો ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે છે, તો ખોટું। બીજું, લાલ રંગની વસ્તુઓ પડછાયો લાલ રંગનો હોય છે, તો ખોટું, એ કાળો જ હોય છે। આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે, તો સાચું। હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, તો સાચું। આપણે હંમેશા મોં વડે શ્વાસ લેવો જોઈએ, ખોટું। નાક દ્વારા અને મોઢ દ્વારા, બંને દ્વારા આપણે લઈ શકીએ છીએ। નેક્સ્ટ, પેલા 3 પ્રશ્નોના જવાબ જોઈ લઈએ કે ઊંટ રણવાસી પ્રાણી છે, તે તેના અનુકૂલનો દ્વારા જ તે રણનું વાહન તરીકે ઓળખાય છે। જેમ કે ઊંટના પગ લાંબા, પગના તળિયા પહોળા હોય છે, તેને શરીરને રણની રેતી ગરમીથી બચાવે છે। વળી તેના પગના તળિયે ગાદી હોય છે, તેથી રેતી પર સરળતાથી ચાલી શકે છે। બીજું કે તેને પરસેવો વળતો નથી, તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે। તેનો મળ સૂકો હોય છે, એટલે એમાં પણ પાણી ઓછું વપરાય છે, આમ તે શરીરમાં ઓછું પાણી ગુમાવે છે, એટલે લાંબા સમય સુધી તે પાણી વગર પણ ચલાવી શકે છે। તે પાણી તેમજ ખોરાક વિના લાંબો સમય ચલાવી શકે છે। ખોરાક ન મળે ત્યારે જરૂર પડે તેની ખૂંધમાં રહેલી ચરબીનો સંગ્રહ જે કરેલો હોય ને, એમાંથી પાછું પોષણ મેળવે। એટલે ખાધા વગર તો ચલાવી શકે, પણ જો ખાવાની જરૂર પડે અને તેને પોષણની જરૂર પડે તો તેની ખૂંધમાં રહેલી ચરબીનો ઉપયોગ કરીને તે લાંબો સમય સુધી ચલાવી શકે છે। આ કારણે ઊંટ લાંબો સમય સુધી ભૂખ્યું રહે તો તેની ખૂંધનું કદ ઘટે છે, બરાબર છે। એ પ્રમાણે તે રણમાં લાંબો સમય સુધી ટકી શકે છે, બરાબર છે। તો ઊંટ લાંબો સમય સુધી ખોરાક અને પાણી વગર જીવી શકે છે। ઊંટના પગ લાંબા હોય તો તેને રણની રેતીથી દૂર રાખે છે અને ગરમીથી બચાવે છે। તેના પગ નીચે ગાદી હોય છે, ગરમીને દાઝવાથી બચાવે છે, તેથી ખૂંદમાં ચરબી હોવાથી તે લાંબો સમય રણમાં જીવી શકે છે, આથી તે રણનું વહાણ કહેવાય છે। પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થતાં તેના શંકુ આકારની ડાળીઓ પરથી બરફ સરળતાથી સરકી શકે। કે શંકુ આકારની ડાળીઓ હોય તો હિમવર્ષા થાય તો પર્વતીય વિસ્તારમાં જે ઝાડ હોય એના પર બરફ પડે, અને બરફ પડે એટલે ડાળીઓમાંથી સરકી અને નીચે આવી જાય, જેથી કરીને વનસ્પતિનું રક્ષણ થાય છે। આમ હિમવર્ષાથી બચવા વનસ્પતિ પોતાનું રક્ષણ કરી શકે છે, અને શંકુ આકારને કારણે પર્વતીય વિસ્તારની વનસ્પતિએ અનુકૂલન સાધ્યું છે,
બરાબર છે. ત્રીજું, પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજનના સિલિન્ડર કેમ લઈ જાય? તો જેમ જેમ જમીનથી ઉપર જઈએ પર્વત તરફ તેમ તેમ હવા પાતળી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે મનુષ્ય અથવા સજીવને શ્વાસમાં ઓક્સિજન વાયુની ઉણપ વર્તાય અને જીવન જીવવા માટે ઓક્સિજન તો ખૂબ જરૂરી છે. તેથી પર્વતારોહકો ઓક્સિજનના સિલિન્ડર રાખે છે જેથી કરીને તેમને ગૂંગળામણ ન થાય અને તે જીવી શકે. નેક્સ્ટ, ટૂંકમાં જવાબ આપો. વેધ, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈનું ચોક્કસ માપ માપી શકાય નહીં તે સમજાવો. પતંગિયાની ગતિ કયા પ્રકારની હશે તે સમજાવો. ખાંડ અને ટાંકણીને ભેગી થઈ ગઈ તો કેવી રીતે અલગ કરશો તે, અને ખૂબ ભીડવાળી જગ્યામાં આપણે જઈએ તો કેવું ગૂંગળામણ અનુભવીએ. તો આ ચારે ચાર પ્રશ્નના જવાબ આપણે નીચે જોઈશું. તો ચાલો જોઈએ કે ભાઈ વેધ, હાથ અને પગલાઓની લંબાઈ માપવાના ચોક્કસ એકમો નથી. કેમ? કેમ કે વેધ, હાથ અને પગલાં એ વ્યક્તિએ અલગ અલગ હોય છે. તેથી ચોકસાઈપૂર્વક માપ માપી શકાય નહીં. આથી તે ચોકસાઈપૂર્વકનું માપ નથી. બીજું, પતંગિયાની ગતિ એ પતંગિયા શું કરે છે? આમ તેમ ઉડે છે. તેની પાંખો કેવી છે? વક્ર અને આંદોલિત ગતિ કરે છે. આમ પતંગિયાની ગતિ એક અનિયમિત ગતિ કહેવાય. ત્રીજું, ખાંડ અને ટાંકણી જો ભેગી થઈ જાય તો લોહી ચુંબક એટલે ચુંબકનો ઉપયોગ કરી બધી ટાંકણી ચુંબકને ચોંટી જાય અને ખાંડ અને ટાંકણી અલગ કરી શકાય છે. ચોથું છે, બંધ અને ભીડભાડવાળી જગ્યામાં ઓક્સિજન એટલે હવાની અવરજવર ઓછી હોય છે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે અને માણસોનું જો તે પ્રમાણ પણ વધારે હોય તો ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ બધી જગ્યાએ થઈ જાય અને શ્વાસ લેવામાં ઓક્સિજનની કમી વર્તાય અને એના કારણે અપૂરતી માત્રાને કારણે ઓક્સિજનની ઉણપને કારણે બધાને શ્વાસોમાં ગૂંગળામણ અનુભવાય છે. નેક્સ્ટ, આકૃતિ 6 નીચેના પ્રયોગો વર્ણવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ અને વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની ચકાસણી કરતો પ્રયોગ. બરાબર છે. તો બંને આપણે અહીંયા નીચે જોઈએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તે સાબિત કરતો પ્રયોગ. તો હેતુ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી શું છે કે એક સરખા માપના 3 પૂંઠા મીણબત્તી પાતળો સળિયો જોઈશે જે આકૃતિમાં બતાવ્યું છે અને ત્યારબાદ શું કરશું કે 3 માપના 3 પૂંઠા છે એને એક લાઇનમાં ગોઠવી દઈશું. 3 પૂંઠામાંથી એકબીજા રાખી તેમની મધ્યમાંથી કાણું પાડો અને 3 પૂંઠા આકૃતિ બતાવ્યા સ્ટેમ્પ પર ગોઠવો. પાતળો સળિયો લઈ 3 પૂંઠામાં કાણામાંથી પસાર કરો. પૂંઠાના કાણા સીધી રેખામાં ગોઠવાય તે રીતે પ્રયત્ન કરી 3 પૂંઠાની એક તરફ આ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો અને બીજી તરફથી આપણે ત્રીજા પૂંઠાના કાણામાંથી આપણે તે જ્યોત જોવાનો પ્રયત્ન કરશું. મીણબત્તીની જ્યોત દેખાય છે. જો દેખાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. અવલોકન શું આવ્યું કે 3 પૂંઠાના કાણામાંથી સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે. 3 પૂંઠાના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. તો નિર્ણય શું આવ્યો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બીજો પ્રયોગ હતો કે આપેલી વસ્તુ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક છે તે નક્કી કરતો પ્રયોગ કરીએ. તે હેતુ આપણે શું કરવાનું છે? આપેલી વસ્તુનું વિદ્યુત સુવાહક છે કે અવાહક તે નક્કી કરવાનું છે. સાધન સામગ્રીની અંદર શું છે જે અહીં બતાવ્યું છે બધી સાધન સામગ્રી લઈ લેવાની છે. ત્યારબાદ આપણે પદ્ધતિ શું આવે છે ભાઈ આકૃતિ બતાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરી અને પછી વારાફરતી બધી વસ્તુઓ મૂકતા જઈશું અને બલ્બ પ્રકાશિત થાય એટલે વિદ્યુતનું સુવાહક અને ના થાય તો અવાહક છે. તો કયા આપણે બધા વસ્તુઓ અલગ અલગ વસ્તુઓ માટે આપણે જુદું જુદું કર્યું તો કોણ સુવાહક છે કોણ અવાહક છે એ બધી આપણે અહીંયા ખબર પડી જાય છે. તો આ પ્રમાણેનો પ્રયોગ કરવાનો છે. એ પછી આવે છે પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ જવાબ આપો કે નીચેની પરિસ્થિતિમાં અંતર માપવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો? તો પેન્સિલની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં માપશું. અહીં નીચે પણ બતાવેલું છે. 2 ગામ અને શહેરોનું વચ્ચેનું અંતર આપણે કિલોમીટરમાં માપીશું. બરાબર છે. બીજું છે નીચે આપેલી આકૃતિની પેન્સિલની લંબાઈ કેટલી છે તે જણાવો. તો અહીં 6 થી શરૂઆત થાય છે પણ અહીંયાથી 1 2 3 4 5 6 7 તો આ કુલ 7 સેન્ટીમીટર જેટલું અંતર છે. બરાબર છે. તો જવાબ શું આવશે? 7 સેન્ટીમીટર. એ પછી તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલ નમૂનાનું નિર્માણ કરવાનું છે. તો કેટલા નમૂના છે? 5 નમૂના છે. પિનહોલ કેમેરા, પેરિસ્કોપ, સાદું વિદ્યુત પરિપથ, કૃત્રિમ ચુંબક અને ફરકડી. તો આ 5 આપણે નમૂનાનું નિર્માણ કેવી રીતે કરશું એ વારા પરથી જોઈએ. પહેલું જોઈએ પિનહોલ કેમેરા બનાવવાની રીત. તો પિનહોલ કેમેરા બનાવવાની રીત નીચે મુજબ છે. 2 ખોખા લો જેમાં બીજું ખોખું સહેજ નાનું હોય. બંને ખોખાના સાંકડા ભાગવાળી એક બાજુમાંથી કાપી મોટા ખોખાની કાપેલી બાજુની સામે બાજુ બરાબર વચ્ચે નાનું કાળું પાડો. નાના ખોખાની કાપેલી બાજુની સામે બાજુ 5 થી 6 સેન્ટીમીટર ચોરસ ભાગ કાપી લો અને પછી આપણે એને પિનહોલ કેમેરો બનાવીશું. નાના ખોખામાં કાપેલા ચોરસના ભાગમાં ડ્રેસિંગ પેપર ચોંટાડો અને પછી નાના ખોખાને ડ્રેસિંગ પેપર પાડી મોટા ખોખામાં કાપેલા ભાગના અંદર સરકાવો એટલે પિનહોલ કેમેરાનું રચના થઈ જાય છે. બીજું સાદું વિદ્યુત પરિપથ તૈયાર કરી અને આકૃતિ સહ સમજ આપો. તો
તો જો અહીંયા સાદો વિદ્યુત પરિપથ તૈયાર કર્યો છે અને પછી બલ્બ પણ પ્રકાશિત કર્યો છે, એની સમજ પણ આપી છે. મિત્રો આપણે વિડીયોને પૂછ કરીને જોઈ લઈશું. નેક્સ્ટ એના પછી આવે છે કે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવવું. તો જો અહીં ચુંબક છે અને ચુંબકને એક લોખંડની પ્લેટ સાથે એક જ તરફ આપણે ઘસવાનું છે. આમ ઘસતા ઘણા સમય સુધી ઘસીશું એટલે આપણે જે ચુંબક છે તૈયાર થઈ જશે. એની રીતે અહીં બતાવેલી છે, એ જોઈશું. હવે ફરકડી કેવી રીતે બનાવવાની છે, તો ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવી એટલે ફરકડી કેવી રીતે બનાવવાની છે. તો અહીં શું લીધું છે, આ પ્રકારની આપણે ફરકડી બનાવવાની છે. ચોરસનો કાગળનો ટુકડો લઈ અથવા તો ના હોય તો તેને ચોરસ બનાવી દેવાનો. આ ફરકડીને ખુલ્લી જગ્યાએથી લઈ જાઓ, નાનકડી સળી પકડી ફરકડીને પવનની દિશા પર ફરકડી આગળ લઈ જાઓ તો તમારું અવલોકન કરો. તો આપણે આ પ્રમાણે ફરકડી બનાવવાની છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કે ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ કાળજી રાખશો? એક ગજ્ય ચુંબક પર ધ્રુવ દર્શાવતી નિશાની કેવી રીતે કરશું? તો પ્રશ્નનો જવાબ તો આપણે નીચે જોઈએ છે પહેલાંનો. બીજો જોઈએ, એક ગજ્ય ચુંબક ધ્રુવ દર્શાવતી કોઈ નિશાની નથી તો ચુંબકના કયા છેડા બાજુ ઉત્તર ધ્રુવને તમે નક્કી કરશો? તો ચુંબકને શું કરવાનું, એક બાજુ તરફ ચુંબકને દોરીથી બાંધી અને લટકાવશું. તો જે ઉત્તર ધ્રુવ હશે તે ઉત્તર દિશા તરફ અને દક્ષિણ ધ્રુવ હશે તે દક્ષિણ દિશા તરફ થઈ જશે. એ ઉત્તર ધ્રુવ હોય ત્યારે L લખી દઈશું અને દક્ષિણ ધ્રુવ હોય ત્યારે S લખી દઈશું. દોરી પર મુક્ત રીતે તેને લટકાવીને વારંવાર ગોળ ફેરવીને સ્થિર થવા દઈશું તો આપણને બંને ધ્રુવો મળી જશે. બીજું છે, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો આ પ્રશ્ન પણ આપણે નીચે જોઈએ છે, 1 અને 2. શા માટે કોટન વૂલનો ટુકડો રૂ પાણીમાં સંકોચાય છે? તો મિત્રો આ પ્રશ્ન માટે તમારે કોમેન્ટ કરવાનું છે કે આમાં જવાબ શું આવશે. તો ચલો આપણે પહેલા 2 પ્રશ્નો જોઈ લઈએ કે ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે શી કાળજી રહેશો? તો ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા અમે નીચેની કાળજી રહીશું. તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખશું. તેને ગરમ કરવું નહીં, તેના પર ભારે વજન ન પડે તેની કાળજી રાખશું. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે 2 ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી મૂકી વળી અસમાન ધ્રુવો આગળ બંને નરમ લોખંડની પટ્ટી રક્ષણ રાખવી જોઈએ. નાળ ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ તો જેથી આપણું ચુંબકત્વ નાશ પામે નહીં. હવે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ વડે ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુતનું અવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી અને આંચકો લાગતો નથી. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. એન્ડ ધ લાસ્ટ વન, પ્રશ્ન નંબર 9, માગ્યા મુજબ જવાબ આપો. કે જૈનિલ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેને માપન કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ? તો માપપટ્ટીને 0 ઉપર બરાબર તેને સેટ કરવાનું અને એ પછી બધા માપ એને બરાબર ધ્યાન રાખી અને સીધી જ રેખામાં એણે માપ નોંધવાનું રહેશે. આ પ્રમાણે કાળજી રાખવાની છે. બીજું, તમે બનાવેલ બંધ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી તો તે માટે કયા કારણ જવાબદાર હોઈ શકે? તો કાં તો બેટરી ચાલતી ન હોય, બરાબર છે, બેટરી ચાલુ ન હોય, અથવા તો બલ્બ બંધ થઈ ગયો હોય. ત્રીજું છે કે કોઈક પરિપથ પૂર્ણ ન થયેલો હોય એટલે વાયરનો છેડો છોટો હોય, કાં તો સ્વિચ બંધ હોય. તો આ બધા કારણો હોઈ શકે છે. જો બંધ વિદ્યુત પરિપથ પરિપૂર્ણ થાય તો જ બલ્બ પ્રકાશિત થશે, બરાબર છે. તો આ પ્રકારના કારણો હોઈ શકે છે. ધન્યવાદ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. આભાર.